ચેનલ સ્ટાન્ડર્ડ 3 ગુજરાતી. આજ સુધી આપણે બધો સિલેબસ કમ્પ્લીટ કર્યો. આજે આપણે સ્ટાન્ડર્ડ 3 ની પેપર સ્ટાઇલ પ્રમાણે એનું રિવિઝન કરશું. એક એક ક્વેશ્ચન જોતા જશું અને એનું રિવિઝન કરતા જશું. તો તમારો ગુજરાતીનો કુલ પેપર જે છે કેટલા માર્ક્સનો છે? 40 માર્કનો. અને એની અંદર તમારે 8 ક્વેશ્ચન આવશે. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ઈ નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. 10 માર્કનો ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચનના 10 માર્ક. પછી સેકન્ડ ક્વેશ્ચન છે ખાલી જગ્યા પૂરો. ઈ ક્વેશ્ચન તમારો 5 માર્કનો છે. એક FB ના 1 માર્ક. ક્વેશ્ચન નંબર 3 વિરુદ્ધાર્થી શબ્દ લખો. એક ક્વેશ્ચન તમારો 4 માર્કનો છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક. એના પછી ક્વેશ્ચન નંબર 4 શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. એક 4 નંબરનો ક્વેશ્ચન તમારો 5 માર્કનો છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક. પછી ક્વેશ્ચન નંબર 5 કોણ શું ખાય તે કૌંસમાંથી શોધી અને લખવાનું છે. એક ક્વેશ્ચન પણ તમારો 5 માર્કનો છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક. એના પછી વચન બદલો. ક્વેશ્ચન નંબર 6 વચન બદલો. એક ક્વેશ્ચન તમારો 3 માર્કનો છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક. પછી એના પછી છે ક્વેશ્ચન નંબર 7 અંક ઓળખો અને શબ્દમાં લખો. કોઈ પણ 4. તો એક ક્વેશ્ચનના 4 માર્ક છે અને એક ક્વેશ્ચનનો 1 માર્ક. એના પછી છે અઠવાડિયાના વાર લખો. ક્વેશ્ચન નંબર 8 અઠવાડિયાના વારના નામ લખો. 4 માર્કનો ક્વેશ્ચન છે અને એક ક્વેશ્ચનનો 1 માર્ક. તો આમ ટોટલ આપણે 40 માર્કનો પેપર લખવાનો છે. થર્ડ સ્ટાન્ડર્ડનો પેપર છે એ તમારે પેપરની અંદર જ લખવાનો છે, સપ્લીમાં લખવાનો નથી. તો આપણે લખતા જઈએ અને રિવિઝન કરતા જઈએ. ક્વેશ્ચન નંબર 1 નીચે આપેલા ક્વેશ્ચન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 10 માર્ક. 10 માર્કની અંદર તમારે 10 ક્વેશ્ચન પૂછાશે. તમારે એના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ કેવા રંગની ગોદડી ઓઢે છે? ભાઈ કેવા રંગની ગોદડી ઓઢે છે? પેપરની અંદર ક્વેશ્ચન આપેલો છે. નીચે એની સ્પેસ એટલે કે લાઈન કરેલી આપેલી હશે. તમારે ત્યાં લખવાનું છે આન્સરમાં ભાઈ લીલા રંગની ગોદડી ઓઢે છે. પછી સેકન્ડ નંબર ક્વેશ્ચન આપેલો છે. બિલાડી શું ચપચપ ચાટી જાય છે? બિલાડી શું ચપચપ ચાટી જાય છે? તો આન્સરમાં લખવાનું આવશે બિલાડી ઘી ચપચપ ચાટી જાય છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન આપણા રાષ્ટ્રધ્વજમાં કયા કયા રંગો છે? આપણા રાષ્ટ્રધ્વજમાં કયા કયા રંગો છે? તો તમારે જવાબમાં લખવાનું છે
આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ, લીલો રંગ છે. તો આવી રીતે ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને 10 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. એના તમારે ઉત્તરો લખવાના છે. પૂરા વાક્યમાં ઉત્તર લખવાનો છે કે ભાઈ કેવા રંગની ગોદડી ઓઢે છે, તો કે ભાઈ છે એ લીલા રંગની ગોદડી ઓઢે છે. બિલાડી શું ચપચપ ચાટી જાય છે? બિલાડી કી ચપચપ ચાટી જાય છે. આપણા રાષ્ટ્રધ્વજમાં કયા કયા રંગો છે? આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલો રંગો છે. તો તમને 10 ક્વેશ્ચન આપેલા છે. તેને 10 ક્વેશ્ચનના આન્સર આપવા કમ્પલસરી છે. આ તમારો 10 માર્કનો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઈ રહેશે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 10 માર્કનો ક્વેશ્ચન છે, તેને 10 ના આન્સર આપવા કમ્પલસરી છે. આના પછીનો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું છે? તો કે ક્વેશ્ચન નંબર 2 ખાલી જગ્યા પૂરો. ક્વેશ્ચન નંબર 2 ખાલી જગ્યા પૂરો. 5 માર્ક. 5 માર્કમાં તમારે સેકન્ડ ક્વેશ્ચન છે એ ખાલી જગ્યા પૂરો. તો તમારે 5 ક્વેશ્ચન આપેલા હશે, 5 ક્વેશ્ચન આપેલા હશે FB ના. એક્ઝામ્પલ તરીકે જોઈએ. ફર્સ્ટ, વીજળીના ખાલી જગ્યા ઘડાટ અથવા ચમકારા. સેકન્ડ નંબર, ખાલી જગ્યાનું ફૂલ દેવ શિરે ચડે છે. કમળ, ગુલાબ. થર્ડ નંબર, પવનના ખાલી જગ્યા સુસવાટા ઘડાટ. ફોર્થ નંબર, આપણો રાષ્ટ્રધ્વજ ખાલી જગ્યા છે. તિરંગી કે પચરંગી. તો આવી રીતે એક્ઝામ ની અંદર પેપરમાં તમારે ક્વેશ્ચન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો 5 માર્ક નો ક્વેશ્ચન હશે. તો તમારે 5 ખાલી જગ્યા ફિલ અપ કરવાની છે.
તો ફર્સ્ટ આપ્યું હોય કે વીજળીના ચમકારા, તો તમારે જવાબમાં લખવાનું છે ચમકારા, ટીક કરવાનું નથી, જવાબ લખવાનો છે ચમકારા. પછી નું ફૂલ દેવ શિરે ચડે છે, તો કમળ. પવનના સુસવાટા. આપણો રાષ્ટ્રધ્વજ કેટલા રંગી છે? તિરંગી. તિરંગી છે. કેટલા રંગી છે? તિરંગી. તો તમને પેપરની અંદર ક્વેશ્ચન નંબર 2 છે, ખાલી જગ્યા પૂરો. 5 માર્કનો ક્વેશ્ચન આપેલો હશે, નીચે 5 FB આપેલી હશે, બ્રેકેટ્સની અંદર જવાબ આપેલા હશે, તો તમારે ત્યાં ટીક નથી કરવાનું, પણ FB ની અંદર એનો જવાબ લખવાનો છે. આ ક્વેશ્ચન તમારો 5 માર્કનો રહેશે, ખાલી જગ્યા પૂરો. એના પછી થર્ડ નંબર, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3. વિરુદ્ધાર્થી શબ્દ લખો. ક્વેશ્ચન નંબર 3 વિરુદ્ધાર્થી શબ્દ લખો. 4 માર્ક. 4 માર્ક. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પહેલો સવાર, જન્મ, હાર. તો આવી રીતે તમને પેપરની અંદર વિરુદ્ધાર્થી શબ્દ લખો. આ બાજુ ક્વેશ્ચન કરી આપેલું હશે, તમારે એની સામે એના જવાબ લખવાના છે. પહેલો, છેલ્લો, સવાર, સાંજ, જન્મ, મૃત્યુ, હાર, જીત. ક્વેશ્ચન નંબર 3 વિરુદ્ધાર્થી શબ્દ લખો. 4 માર્કનો ક્વેશ્ચન છે. 4 ક્વેશ્ચન આપેલા છે. 4 ક્વેશ્ચનના આન્સર આપવા કમ્પલસરી છે. પહેલો, છેલ્લો, સવાર, સાંજ, જન્મ, મૃત્યુ, હાર, જીત. એના પછી ક્વેશ્ચન નંબર 4.
क्वेश्चन नंबर 4 નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો આ ક્વેશ્ચન પણ તમારો 5 માર્કનો રહેશે 5 માર્ક નીચે તમને 5 શબ્દ આપેલા છે પેપરની અંદર ક્વેશ્ચન નંબર 4 છે એ નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો 5 માર્કનો ક્વેશ્ચન છે એમાં તમારે 5 ક્વેશ્ચન આપેલા છે વર્ગ સેકન્ડ બાળકો થર્ડ વરસાદ 4 બિલાડી અને 5 શાળા તો તમારે શું કરવાનું છે એનો શબ્દ જે છે એને વાક્યમાં પ્રયોગ કરી લેવાનો છે તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે આ વર્ગ છે તો વર્ગ છે એનો વાક્યમાં પ્રયોગ થઈ ગયો પછી સેકન્ડ બાળકો બાળકો રમે છે થર્ડ વરસાદ વરસાદ વરસે છે બિલાડી બિલાડી ઘી ચાટી જાય છે શાળા વિદ્યાર્થી શાળામાં ભણે છે તો નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો 5 માર્કનો ક્વેશ્ચન છે 5 ક્વેશ્ચન આપેલા હશે 5 ક્વેશ્ચન તમારે લખવા કમ્પલસરી છે શબ્દ આપેલો હશે એનો તમારે વાક્યોમાં પ્રયોગ કરવાનો છે આમાં જે મેં લખાવ્યા છે ઈ જ વાક્ય બનાવવું એવું જરૂરી નથી તમે તમારી જાતે પણ વાક્યો બનાવી શકશો ક્વેશ્ચન નંબર 4 નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો 5 માર્ક ક્વેશ્ચન 5 આપેલા છે 5 એ 5 ક્વેશ્ચન લખવા જરૂરી છે આના સિવાયના વાક્યનો પ્રયોગ પણ તમે તમારી જાતે કરી શકશો क्वेश्चन नंबर 4 પછી क्वेश्चन नंबर 5 क्वेश्चन नंबर 5 કોણ શું ખાય છે તે લખો આ ક્વેશ્ચન પણ તમારો 5 માર્કનો છે 5 માર્ક 5 માર્ક કોણ શું ખાય છે તે તમારે લખવાનું છે તો ઉપર તમને બ્રેકેટ્સ આપેલા હશે ઘાસ કેળું રોટલો
અને ઘાસ. પેપરની અંદર તમને બ્રેકેટ્સ આપેલા હશે. તમારે બ્રેકેટ્સ માંથી સાચો જવાબ લખવાનો છે કે કોણ શું ખાય. તો કે સસલું. સસલું. સામે લાઈન કરેલી હશે ત્યાં જવાબ લખવાનો છે. કૂતરો, ગાય, વાંદરો, તો ઉપર બ્રેકેટ્સ આપેલા હશે, નીચે ક્વેશ્ચન આપેલા હશે, 5 ક્વેશ્ચન આપેલા હશે. તમારે બ્રેકેટ્સ માંથી સાચો જવાબ લખવાનો છે. તો સસલું તો શું ખાય તો કે ઘાસ. કૂતરો રોટલો, ગાય ઘાસ અને વાંદરો તો કે કેળું. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્રેકેટ્સ ની અંદર ક્વેશ્ચનના આન્સરના નંબર આપવાના નથી. તમારે ક્વેશ્ચનની સામે જ એનો આન્સર લખવાનો છે. સસલું તો કે ઘાસ, કૂતરો રોટલો ખાય, ગાય ઘાસ ખાય, વાંદરો કેળું ખાય. ક્વેશ્ચનની સામે જ તમારે આન્સર લખવાના છે. 5 ક્વેશ્ચનના આન્સર આપવા કમ્પલસરી છે. એના પછી ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6. વચન બદલો. 3 માર્ક. 3 માર્ક. વચન બદલો. ક્વેશ્ચન નંબર 3 વચન બદલો 3 માર્કનો ક્વેશ્ચન છે. તમને ક્વેશ્ચન આપેલા હશે. ફર્સ્ટ પક્ષી, સેકન્ડ ફૂલ, થર્ડ ઘર, નદી, ફોર્થ પક્ષી, માળા. પેપરની અંદર તમને ક્વેશ્ચન આપેલા હશે કે પક્ષી, ફૂલ, નદી, માળ. તો તમારે એનું વચન બદલવાનું છે. ક્યારેક એક વચન આપેલું હોય તો એનું બહુવચન લખવાનું છે અને બહુવચન આપેલું હોય તો તમારે શું કરવાનું છે એનું એકવચન. તો પક્ષી છે તો એનું શું થશે? પક્ષીઓ. પછી ફૂલ આપેલું છે તો ફૂલ છે એકવચન છે અને આપણે એનું લખવાનું છે ફૂલો. નદી, નદીઓ. અને માળા છે એ બહુવચન પણ છે અને એકવચન પણ છે તો માળાનું શું રહેશે? માળા. તો પેપરની અંદર તમને 3 ક્વેશ્ચન આપેલા હશે. પક્ષી, ફૂલ, નદી, માળા. કોઈ પણ તમને ક્વેશ્ચન આપેલા હશે. તમારે એનું એકવચન હોય તો બહુવચન લખવાનું અને બહુવચન હોય તો એનું એકવચન લખવાનું. ક્વેશ્ચન નંબર 6
વચન બદલો 3 માર્કનો ક્વેશ્ચન હશે 3 એ 3 ક્વેશ્ચન લખવા કમ્પલસરી છે. એના પછી ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7. અંક ઓળખો અને શબ્દમાં લખો. અંક ઓળખો અને શબ્દમાં લખો. આ ક્વેશ્ચન તમારો 4 માર્કનો રહેશે. ક્વેશ્ચન નંબર 7 અંક ઓળખો અને શબ્દમાં લખો 4 માર્ક. પેપરની અંદર તમને અંક આપેલા હશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ફર્સ્ટ 11, સેકન્ડ 30, થર્ડ 18, ફોર 12. પેપરની અંદર તમને અંક આપેલા છે. અહીંયા કદાચ અંગ્રેજી અંક પણ આપેલા હોય અને ગુજરાતી અંક પણ આપેલા હોય તો તમારે એને ગુજરાતી શબ્દમાં જ લખવાનું છે. 11 તો 11 સામે લખવાનું છે. 30, 18 અને 12 શબ્દમાં લખવાનું છે. ગુજરાતી શબ્દમાં લખવાનું છે, અંકમાં લખવાનું નથી. જો 11 ને તમે 11 કરીને લખ્યું હશે તો આનો માર્ક તમને નહીં મળે. તો તમારે કેવી રીતે લખવાનું છે તો કે અહીંયા 11 આપેલું હોય અથવા 11 આપેલું હોય તો તમારે ગુજરાતી અંકમાં જ લખવાનું છે. 11 નું શબ્દમાં 11 લખવાનું છે. 30 30, 18 18, 12 12. એના પછી ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 અઠવાડિયાના નામ લખો.
4 માર્ક. ક્વેશ્ચન નંબર 8 અઠવાડિયાના નામ લખો. 4 માર્કનો ક્વેશ્ચન હશે. એમાં તમને પેપરની અંદર એફડી કરીને પૂછેલું હશે. ફર્સ્ટ અહીંયા રવિવાર આપેલો છે, એફબી કરી છે. સેકન્ડ નંબર મંગળ, થર્ડ બુધવાર અને 4 નંબરમાં એફબી છે. પછી 5 નંબર શુક્ર, અહીંયા 6 નંબર એફબી. 7 નંબર. તો અહીંયા તમારે વારના નામ છે એ લખવાના છે. નીચે એફબી કરી આપેલું હશે. ગુજરાતી પૂછ્યું છે એટલે ગુજરાતી જ લખવાનું છે અને અંગ્રેજી પૂછ્યું છે તો અંગ્રેજીમાં સન્ડે મંડે જે કાંઈ આવે એ લખવાનું છે. તો અહીંયા રવિવાર આપેલો છે તો રવિવાર પછી કયો વાર આવશે એ તમારે એફબી માં લખવાનું છે. તો કે સોમવાર. પછી મંગળવાર આપેલો છે, બુધવાર આપેલો છે તો અહીંયા શું આવશે? ગુરુવાર. એના પછી ગુરુવાર પછી શુક્રવાર આપેલો છે તો શું આવશે? શનિવાર. અને શનિવાર પછી કયો વાર આવશે? તો કે રવિવાર. તમને એફબી રૂપે પૂછેલું હશે, રવિવાર આપેલો હશે, નીચે એફબી કરેલી હશે તો સોમવાર લખવાનું અને સોમવાર આપેલો હશે, એફબી કરેલી હશે તો તમારે એના પછીનો જે કઈ વાર આવતો હોય એ લખવાનો અથવા તો આગળનો વાર પૂછેલો હોય અથવા તો એના પછીનો વાર પૂછેલો હોય તો તમારે વારની એફબી લખવાની છે, અઠવાડિયાના નામ લખવાના છે. જો ગુજરાતીમાં પૂછ્યું છે તો ગુજરાતીમાં જ લખવાનું છે અને અંગ્રેજીમાં પૂછેલું હશે તો તમારે અંગ્રેજીમાં છે એ વારના નામ છે એ લખવાના છે. તો આવી રીતે આપણો જે 3rd સ્ટાન્ડર્ડ ગુજરાતીનો પેપર છે એ કુલ 40 માર્કનો રહેશે. એમાં બધા જ ક્વેશ્ચનના આન્સર આપવા ફરજિયાત છે. આપણે ફરી એકવાર જોઈ લઈએ. નીચેના ક્વેશ્ચન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 10 માર્કના ક્વેશ્ચન આન્સર હશે. 10 અને 10 ક્વેશ્ચન આન્સર આપવા કમ્પલસરી છે. ક્વેશ્ચન નંબર 2 ખાલી જગ્યા પૂરો. 5 માર્કની એફબી આપેલી છે, 5 માર્કની એફબી લખવી કમ્પલસરી છે. એના પછી ક્વેશ્ચન નંબર 3 વિરુદ્ધાર્થી શબ્દ લખો. 4 માર્કનો ક્વેશ્ચન છે. તમારે એની અંદર વિરોધી ઓપોઝિટ વર્ડ છે એ એનો લખવાનો છે. ક્વેશ્ચન નંબર 4 શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. ઈ 5 માર્કનો ક્વેશ્ચન છે. એની અંદર તમને 5 ક્વેશ્ચન આપેલા હશે, શબ્દ આપેલો હશે, એનો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પણ મેં કરેવા એ જ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો એવું જરૂરી નથી. તમે તમારી જાતે પણ વાક્ય બનાવી અને લખી શકશો. ક્વેશ્ચન નંબર 5 કોણ શું ખાય તે કૌંસમાંથી શોધી અને લખો. 5 માર્કનો ક્વેશ્ચન
છે, 5 ક્વેશ્ચન આપેલા છે, ઉપર બ્રેકેટ્સ આપેલું છે, બ્રેકેટ્સમાંથી એનો સાચો જવાબ લખવાનો છે. એના પછી ક્વેશ્ચન નંબર 6 વચન બદલો. 3 માર્કનો ક્વેશ્ચન છે. 3 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી વચન બદલવાનું છે. તો એક વચન આપેલું હોય તો બહુવચન કરવાનું છે, અને જો બહુવચન આપેલું હોય તો તમારે એનું એક વચન કરવાનું છે. ક્વેશ્ચન નંબર 7 અંક ઓળખો અને શબ્દમાં લખો. તો એની અંદર તમને 4 માર્કના અંક આપેલા હશે. જો ગુજરાતી અંક આપેલા હોય તો તમારે એને ગુજરાતીમાં લખવાના છે. એક આપેલો હોય તો ગુજરાતીની અંદર તમારે એક જે કરી અને લખવાનું છે. અને જો અંગ્રેજી 11 કરીને આપ્યું હોય તો પણ તમારે 11 લખવાનું છે, ગુજરાતી શબ્દમાં લખવાનું છે. એના પછી ક્વેશ્ચન નંબર 8 અઠવાડિયાના નામ લખો. તમને અઠવાડિયાના નામ આપેલા છે FB કરી. જો રવિવાર આપેલું હોય તો સોમવાર કરવાનું, સોમવાર આપેલું હોય તો મંગળવાર, અથવા ફર્સ્ટ છે એ FB છે, સેકન્ડ છે એ સોમવાર કરેલો છે તો થર્ડ નંબર પર મંગળવાર આપેલો તો તમારે એનો આગળનો કયો વાર આવશે ઈ લખવાનો છે, અથવા એના પછી કયો વાર આવશે ઈ લખવાનો છે. તો આમ આપણો ગુજરાતીનો પેપર છે ઈ કુલ 40 માર્કનો છે. અને ક્વેશ્ચન અંદર 1 to 8 આપેલા છે. બધા ક્વેશ્ચનના આન્સર આપવા કમ્પલસરી છે. રિવિઝનમાં મેં તમને બધા જ ક્વેશ્ચન આન્સર કેવી રીતથી પૂછાય છે અને કેવી રીતથી લખવા એ સમજાવી દીધું છે. તો બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ઓકે.